શાસનપતિ શ્રવણ ભગવાન મહાવીર સ્વામીના શ્રી ચરણોમાં મારા તમારા ભાવ જ્યો શ્રીનું શાસન સર્વ જીવોને માટે હિતકારી છે. જ્યો શ્રીની વાણી હિત મિત પરમ શ્રેયકારી છે. તેવા અનંત અનંત ઉપકારી ગુરુ ભગવાન તેવા ગુણી મૈયાના શ્રી ચરણોમાં મારા તમારા ભાવ પૂરો કરું છું. ચાતુર્માસ પ્રવેશની દરેક ભાવિકો રાહ જોઈ રહ્યા હતા અને એ અવસર પણ હવે એક એક દિવસો સાધના, આરાધના, તપ અને ત્યાગના એ પ્રવચન માળાના દિવસોની શરૂઆત થઈ ગઈ. વિચાર કરો કે સમયને જતા વાર લાગે. કોઈને ઉંમરના 40 વર્ષ, કોઈને 50 વર્ષ, કોઈને 35 વર્ષ, કોઈને 60 વર્ષ, 70 વર્ષ ક્યાં પૂરા થઈ ગયા ખબર પડી. સમયને છે ને જતા વાર નથી લાગતા. પણ જોજો એ સારા દિવસો હોય ને તો જલ્દી વયા જાય, પણ જો તકલીફના દુઃખના દિવસો હોય જો સારા દિવસો હોય, એ સુખના દિવસો હોય, એ આનંદના દિવસો હોય, એ અનુકૂળતાના દિવસો હોય તો એ આરામથી જાય. પણ જો દુઃખ હોય, જો તકલીફ હોય, જો શરીરની અંદર અસાતા હોય, જો પગ દુખતા હોય અને કદાચ જો માથું દુખતું હોય તો 1 કલાક પણ કેવી લાગે. આપણો આખો જૈન ધર્મ આખા વિશ્વની અંદર, આખા વર્લ્ડની અંદર કોઈને કોઈ વ્યક્તિ એ કર્મને તો દરેક વ્યક્તિ માને છે. માને છે કે નથી માનતા? બધા માને છે. ખાલી જૈન ધર્મ જ નહીં, ખાલી હિન્દુ ધર્મ જ નહીં, ખાલી બૌદ્ધ ધર્મ જ નહીં, ખાલી વૈષ્ણવ ધર્મ જ નહીં, દરેક વ્યક્તિ એ કર્મના સિદ્ધાંતને માને છે. એક વ્યક્તિ આવા ચોમાસાના સિઝનની અંદર ચાલતા ચાલતા જતો હતો અને રસ્તામાં થાકી ગયો અને બગીચો આવ્યો. મનની અંદર વિચાર આવ્યો કે આટલું મોટું વડનું ઝાડ અને ટેટા કેટલા હોય એના, કે ભગવાન પણ કેવો ગજબનો છે. આટલા મોટા વડના ઝાડની અંદર આટલું મોટું થડ, આટલી મોટી ડાળીઓ, પણ એના ટેટા કેવડા. અને આ બાજુ તરબૂચ સાઈડમાં જોયું કે આટલી એની તરબૂચની કેવી હોય, સાવ પતલી પતલી. એનું કેવું હોય, સાવ વેલા પતલા પતલા હોય અને તરબૂચ નીચે અને ટેટા. અને ત્યાં નીચે આરામ કરવા માટે સૂતો અને થોડી વાર સૂતો ને ઉપરથી એક ટેટું નાકે આવીને પડ્યું નીચે અને તમર ખાઈ ગયું અને ભગવાનને પગે લાગી. ભગવાન બચાવી લીધા. ખાલી નાનું એવડું શું પડ્યું, વડનું નાનું એવું ટેટું નાક ઉપર પડ્યું અને તમર ખાઈ ગઈ. અને ભગવાન જો એની જગ્યાએ તરબૂચ હોત તમારું, સમજાય છે? એટલે ભગવાનની જે કળા છે ને, પરમાત્માએ આપણને કુદરતે એટલું બધું આપ્યું છે, એટલું બધું આપ્યું છે અને કદાચ આપણે એને ગણવા બેસીએ ને તો વિચાર કરો કે પરમાત્માએ આપણને કેટલું બધું આપ્યું છે. આ પ્રકૃતિએ આપણને કેટલું બધું આપ્યું છે. અને પ્રભુ કોઈને દુઃખી કે સુખી કરી શકે? અને જ્યારે પણ આપણે કમ્પ્લેન કરી, ભગવાન તે મને કેટલું બધું દુઃખ આપ્યું. અને એક દિવસ એ જ વ્યક્તિ ભગવાનને કહે છે કે ભગવાન તું તો આખી જિંદગી મંદિરમાં બેસે છે, એક વખત મને ભગવાન બનવાનો ચાન્સ આપ. એકવાર મારે તારી જગ્યાએ એક દિવસ માટે ભગવાન બનવું. કેટલા ટાઈમ માટે? એક દિવસ માટે. એ કે તું મારી જગ્યાએ ને હું હોય ને ભાઈ, ભગવાનની પરીક્ષા લેવા વાળા હોય ઘણા બધા. કે એક દિવસ, ખાલી એક દિવસ માટે તું મને પરમાત્મા બનાવી દે. અને ભગવાને કીધું કે કાંઈ વાંધો નહીં, તું મારો ભક્ત છે, એક દિવસ માટે આજે હું તને પરમાત્મા બનાવું, પણ યાદ રાખજે તારે કઈ બોલવાનું નહીં. શું નહીં કરવાનું? બોલવાનું નહીં. આપણે બોલા વગર રહીએ કે સારું હું બોલીશ નહીં. અને આ બાજુ એ મૂર્તિમાંથી ભગવાન એ બહાર આવી ગયા, ભક્ત બની ગયા. અને પેલો જે ભક્ત હતો એને એક દિવસ માટે શું બનાવી દીધો? ભગવાન બનાવી. એ કે ગમે તેટલા વ્યક્તિ આવે, ગમે તે કઈ બોલે, પણ તારે બોલવાનું. અને આ બાજુ એક શેઠ આવ્યા દર્શન કરવા અને હાથ જોડીને કહે છે કે ભગવાન તે મને એટલું બધું આપ્યું, એટલું બધું આપ્યું, પણ આજે હું 5 કરોડ રૂપિયાની ડીલ કરવા જાઉં છું. આજે તું મને એવા આશીર્વાદ આપ કે મારું આ કામ. અને દંડવત પ્રણામ કર્યા ને ખીચામાં પાકીટ નીચે પડી ગયું. અને શેઠ તો હાલતા અને ફરી પાછો ઓલો જે ભક્ત ભગવાન ભાઈ કે ઉભા રહો. ફરી પાછું યાદ આવ્યું બોલવાનું. બોલવાનું નથી. મારે તમને વાત કરવી છે કર્મના સિદ્ધાંત, એ કર્મના ફળની વાત કરવી છે. આ 4 મહિના ચાતુર્માસ સાંભળજો. પ્રવચન કોને કહેવાય ખબર છે? પ્રસંગે યાદ આવે એનું નામ પ્રવચન. શું મેં કીધું? પ્રસંગે યાદ આવે ને એનું નામ
પ્રવચન ક્યારે યાદ આવે? પ્રવચન શા માટે? આ જીવવાનીનું શ્રવણ શા માટે કરવાનું? તો કે જ્યારે પણ એ સુખનો પ્રસંગ હોય, એ દુઃખનો પ્રસંગ હોય, એ અનુકૂળતાનો પ્રસંગ હોય, એ પ્રતિકૂળતાનો પ્રસંગ હોય, પણ એ પ્રસંગે એ ગુરુના શબ્દો યાદ આવે ને એનું નામ શું? પ્રવચન. અને આ બાજુ શેઠ તો ગયા અને ફરી પાછો એક સાવ ગરીબ એવો યુવાન આવ્યો અને યુવાન આવીને હાથ જોડીને કહે છે કે પ્રભુ, અત્યાર સુધી તારું પૂજા પાઠ ધર્મ આરાધના બધું કર્યું, અત્યાર સુધી માંગ્યું નથી, આજે માંગુ છું ભગવાન, મારા ઘરે દીકરીના લગ્ન છે અને મારી પાસે પૈસા, તું એવી કઈક કૃપા કર હા કે મારા દીકરીના લગ્નનું કામ. અને આમ દંડવત પ્રણામ કર્યા નથી, હાથમાં પાકીટ આવી ગયું. ભગવાન, અત્યારે ને અત્યારે તે મારે. અને ફરી પાછા અંદર જે બેઠેલા ભક્ત જે ભગવાન બન્યા હતા એ કે ઉભો રે, આ કોનું છે? એ કે ફરી પાછું યાદ આવ્યું મારે બોલવાનું. ભગવાને શું કીધું છે? બોલવાનું નથી. એક દિવસ માટે મને ભગવાન બનાવ્યો છે. અને આ બાજુ પાકીટ લઈને ભાઈ તો ચાલ્યા ગયા. વળી પાછું થોડીક વાર થઈને એટલે નાવિક આવ્યો અને નાવિક આવ્યો અને ભગવાનને કહે છે કે 1 મહિના માટે હું મધ દરિયે જાઉં છું અને ભગવાન પ્રાર્થના કરું છું કે દરિયામાં ગયા પછી સુનામી ન આવે, એ દરિયામાં ગયા પછી કોઈ તકલીફ ન થાય, મને આશીર્વાદ આપ. અને આમ દંડવત પ્રણામ કર્યા અને ત્યાં પેલા શેઠ છે ને, પાકીટ જેનું પડી ગયું ને, એ શોધતા આવ્યા. હા, પોલીસને લઈને આવે કે પાકીટ આને જ લીધું છે, કારણ કે મારા પછી તો બીજું કોઈ મને જે દેખાય છે કોણ છે? આ જ છે. અને હવે બેઠેલા જે ભગવાન જે ભક્ત બન્યા હતા એ હવે એનાથી રહેવાયું નહીં. અને હવે કહે છે, બોલે છે કે સાંભળો કે આને પાકીટ નથી લીધું, પાકીટ તો આની પહેલા જે આવી ગયો ને એને લીધું છે, આને છોડી દો. જેને 5 દિવસની સજા થવાની હતી. કેટલા દિવસની? જે પાકીટ ચોરી ગયો હતો અને આ બાજુ પોલીસ આવ્યા, 5 દિવસની સજા થવાની હતી. પણ આ ભાઈ બોલી ગયા અને સાંજ પડી અને 24 કલાક પૂરા થયા અને ભક્ત ને ભગવાન ફરી પાછા ભેગા થયા. 24 કલાકનું જતું, એક દિવસ માટેના ભગવાન. એ કે શું થયું આજે? ભગવાને પૂછ્યું પેલા ભક્તને, ભાઈ કેમ રહ્યું? કે આમ તો બહુ મજા આવી, પણ શું વાત કરું કે તમને આજે? એ કે તમારી અમુક એટલી બધી ભૂલ છે ને, એ કે તમારી અમુક એટલી બધી ભૂલ. કે શું થયું શું? એ કે આજે સવારે પહેલા જ નંબરની અંદર શેઠ આવ્યા અને એનું પાકીટ પડી ગયું અને પેલા ભાઈએ લઈ લીધું. અને એ સમયે ભગવાન કહે છે, સાંભળજો બરાબર, આ કર્મના સિદ્ધાંત, આ કર્મના ફળ, આપણી વૃત્તિ, આપણી માનસિકતા, આપણી વિચારધારા. અને આ બાજુ ભગવાન કહે છે કે પેલા શેઠ કરોડપતિ જેની પાસે કાંઈ નહોતું, આજે મેં એને કરોડાધિપતિ બનાવી દો, પણ જ્યારે મંદિર આવે, જ્યારે મારી પાસે આવે ત્યારે ભિખારી જેવો થઈને આવે. એટલે આજે છે ને મેં જ એનું પાકીટ પાડી દીધું. શું કર્યું તું? મેં જ એનું પાકીટ પાડી દીધું. હા બરાબર ભગવાન, તમે સાચા, ચલો આ જગ્યાએ તમે એનું પાકીટ પાડી. પણ પેલા એ લઈ લીધું કે એનું શું? કે ચોરીનું પાપ ન લાગે. એ કે જે વ્યક્તિ આવ્યો હતો અને એને આખી જિંદગી મારી પૂજા કરી, આખી જિંદગી મારા ઉપર શ્રદ્ધા રાખી, એને ભક્તિ કરી, એને આજ દિવસ સુધી નહોતું માંગ્યું, આજે ખરેખર એને જરૂર હતી, એના દીકરીના લગ્ન હતા ને એટલે એ પાકીટ મેં અપાવ્યું. ભગવાન કે આ બધું કે ઓલો ભક્ત કે આ બધું તમારું સાચું, પણ છેલ્લે તો તમે થાપ જ ખાઈ ગયા હતા, આ તમારી ભૂલ જ હતી. તો કે શું થયું? ગયા તો કે ફરી પાછો જે નાવિક આવ્યો અને નાવિકે કીધું 1 મહિના માટે હું મધ દરિયે જાઉં છું અને ભગવાન તમે મારી લાજ રાખજો. અને એ સમયે કોણ આવ્યું? કે પોલીસ આવ્યા અને 5 દિવસ માટે લઈ જવાના. તમે વિચાર કરો, આ તમારી ભૂલ નથી, ભગવાનને દેખાડે છે ભગત ભૂલ. એ કે શાંતિ રાખ, આ બધું મેં જ કર્યું હતું. એ 5 દિવસ માટે જેલમાં રહેત, એ મધ દરિયે જાત ને તો ત્યાં સુનામી આવવાની હતી, એ મરી જતી. કે પણ ભગવાન હું એ જગ્યાએ બોલી ગયો કે તો કે ખેલ ખતમ. એટલે જ તમને ન બનાવે કે ભગવાન. સમજાય? ભગવાન જે કરે ને, પરમાત્મા જે કરે ને, આપણને એમ થાય અત્યારે આમ કેમ, અત્યારે આ પરિસ્થિતિ કેમ, અત્યારે આ પ્રતિકૂળતા કેમ, અત્યારે આમ કેમ? પણ જે થાય ને તેના માટે થાય છે. આજનો આમ તો આપણો વિષય હતો કયો? સર્વ સિદ્ધિદાયક મહામંત્રનો મહિમા. પણ કેટલા બધા ભાઈઓ ને કેટલા બધા બહેનો કે માસેજી આજે નથી, આજે જો લેશો ને તમે પછી અમને લાભ મળશે નહીં. એટલે આપણો આ પ્રોગ્રામ એ લગભગ બુધવારે આપણે રાખીશું. ગુરુવારથી આપણી આરાધનાની શરૂઆત થશે. પણ મારે તમને વાત એ જ કહેવી છે કે આ ભવની અંદર કરેલું સત્કર્મો, આ ભવની અંદર કરેલા તમે કદાચ ખરાબ કર્મો, એ પાપ કર્મો એ ભોગવ્યા વગર છૂટકો નથી. એ દશરથ મહારાજા વિચાર કરો કે જ્યારે એ મહારાજાપણાની અંદર એ જ્યારે શિકાર કરવા માટે ગયા અને એને તીર છોડ્યું અને કોને વાગ્યું?
કોને વાગ્યું? શ્રવણને વાગ્યું અને એકનો એક માતા પિતાનો દીકરો, અને એ સમયે જેવું તીર વાગ્યું અને ત્યાં આયુષ્ય પૂર્ણ થઈ ગયું. અને આ બાજુ એના માતા પિતા, સાંભળજો, એ કહે છે કે મારો આ એકનો એક દીકરો છેલ્લા સમયે આ મારો આધાર, છેલ્લા સમયે આમને પાણી પીવડાવનાર આ વયો ગયો. એટલે દશરથ રાજાને શ્રાપ આપ્યા કે છેલ્લા સમયે તમારા 4 દીકરા, પણ 4 દીકરામાંથી એક જ, એમાંથી 2 વનવાસે ગયા હતા અને 2 મામાને ઘરે ગયા હતા. રામ અને લક્ષ્મણ ક્યાં હતા? વનવાસમાં હતા. અને આ બાજુ બીજા 2 મામાના ઘરે ગયા હતા. વિચાર કરો. અને છેલ્લા સમયે પણ એ આવીને કોઈ પાણી પીવડાવનાર નથી. મારે તમને વાત એ જ કરવી છે કે જ્યારે પાપ કરીએ ને ત્યારે 1 લાખ વખત વિચાર કરો. જ્યારે કર્મ બાંધતા પહેલા પરમાત્મા કહી રહ્યા છે કે 1000 વખત વિચાર કર, અને કર્મ બાંધ્યા પછી અવશ્ય 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 એને ભોગવ્યા વગર. અરે કરેલા કર્મ ભગવાન મહાવીર સ્વામી જેવા મહાવીર સ્વામીને પણ છોડે છે. વિચાર કરો. અરે તીર્થંકર જેવા તીર્થંકર પરમાત્માને પણ એ કર્મ છોડતા નથી. યાદ રાખજો, ખાલી 12.5 આદિનાથ ભગવાનને શું 1 વર્ષ સુધી અન્ન અને જળ બંને વસ્તુ, એનું કારણ શું હતું? 12.5 ઘડી માટે થઈ અને પેલા બળદના એ છીકલા ન છોડ્યા, અને અજ્ઞાન અવસ્થાના કારણે જે કર્મ બંધાણું ને એ પણ અવશ્ય ભોગવવું પડે. વર્ષો પહેલાની વાત છે. એક દ્રષ્ટાંત છે. એક યુવાન એ દરિયાની અંદર, એનું કદાચ કામ હશે, એનો કદાચ બિઝનેસ હશે, એનો કદાચ ગુજરાન ચલાવતો હશે, અને એનું માછલા પકડવાનું કામ. મારે વાત તમને એ કરવી છે કે કર્મ શું કામ કરે છે, કર્મ કેવા કેવા પ્રકારનું કામ કરે છે. અને ઘણાને એમ થાય કે માસી આ ભવમાં તો આવા કઈ કર્યા જ નહોતા, ક્યાંથી આવ્યા હશે? શરીરની અંદર અશાંતા આવે, શરીરની અંદર કોઈને કોઈ પ્રકારની બીમારીઓ આવે, પ્રતિકૂળતાઓ આવે, એ ઘરની અંદર અશાંતિ આવે, અને ત્યારે સમય એમ થાય કે આવું તો અમે ક્યાંય કર્યું નથી. પણ વિચાર કરો કે આ જ ભવના કર્મ હશે કે કોઈ પરભવના પણ. પણ હવે તો છે ને ફાસ્ટ ટેકનોલોજી, જોજો હવે કેવું બધું એઆઈ આવી ગયું, એટલે ફટાફટ બધું જ યાદ રાખજો. એમાં 5મા આરાની અંદર પણ જે કર્મો છે ને એટલા બધા ફાસ્ટ છે, એટલા બધા સ્માર્ટ છે કે આવતા ભવે પણ એ આને આ જ ભવે. અને સાવ બિચારો ગરીબ એ દરિયાની અંદર એ માછલા પકડવાનું કામ કરે, અને આ બાજુ પહેલી વખત એટલી મોટી માછલી એના ઝાડની અંદર ફસાઈ ગઈ, અને ધીરે 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 કરતા બહાર કાઢે, અને એક બાજુ એક ભાઈએ જોયું, અને એકદમ એ મજબૂત હતા, શરીર એકદમ હટ્ટુકટ્ટું હતું, અને એમ કહેવાય કે બહુ જબરા હતા. અને આવ્યા અને જોયું કે આ યુવાને અત્યારે છે ને માછલું કેવું લાગે છે, બહુ મોટું. એને કીધું સાઈડમાં ખસી જાય, આ તો મારું છે એ કે. અને જબરા હોય, કોઈ માથા ભારે હોય, એને કોઈ મોઢું, એને કઈ સામે કોઈ પડે નહીં. અને આ ભાઈએ એને સાઈડમાં કરી દીધો, અને આ બાજુ એને લઈ લીધું, અને લઈ લીધા પછી એ માછલાએ એના હાથની અંદર બટકું કર્યું, બાઈટ કર્યું. અને એ સમયે તો કઈ બહુ ખબર ન પડી, એને જે પણ વિધિ કરવાની હતી એ બધું એનું કામ તો એને કરી લીધું. પણ 8 દિવસ પછી જે હાથની અંદર માછલાએ બાઈટ કર્યું હતું, હવે એ જ હાથ એનો પાકી ગયો. સમજો કર્મ ક્યાં છે, વાત એ કરવું છે. કર્મ ક્યારે આવે છે, કેવા સમય આવે છે, આપણે વિચાર્યું હોય ત્યારે આવે છે કે નથી વિચાર્યું ત્યારે આવે છે. 8 દિવસ થયા, હોસ્પિટલની અંદર ગયા, અને ડોક્ટરને વાત કરી કે 8 દિવસ થઈ ગયા, હાથ પાક્યો છે. અને ડોક્ટરે આખી બધી જ એનાલિસિસ કર્યું, બધી જ દવાઓથી એને એક્સપેરિમેન્ટ કર્યું, અને ડોક્ટરે લાસ્ટ મોમેન્ટની અંદર કીધું કે તમારે આટલો હાથ કપાવી નાખવો પડશે. અને હવે શું થાય? આટલો હાથ કાપી નાખવો પડશે. પેલા ભાઈએ કીધું કે આની બીજી કોઈ ટ્રીટમેન્ટ, કે બીજી કોઈ ટ્રીટમેન્ટ નથી, જો અત્યારે આટલો નહીં કપાવો ને તો પછી આટલો કપાવવો પડશે. ધીરે ધીરે આનું ઝેર, ધીરે ધીરે કરતા આનો સડો એટલો આગળ વધશે, અને પછી ત્યારે પણ કોઈ પણ ઓપ્શન, કાંઈ જ ઓપ્શન નથી. અને આ બાજુ ભાઈ હાથ કપાવ્યો, અને કપાવ્યો પછી 10 દિવસ, 15 દિવસ, 20 દિવસ થયા, ફરી પાછી રૂજ આવે નહીં. ફરી પાછા ડોક્ટર પાસે ગયા, અને ડોક્ટરે કીધું કે આપણી ટ્રીટમેન્ટ, આપણી સર્જરી એ બધું જ બરાબર થયું છે, પણ આપનું આ જે પસ, આ પરુ એ ધીરે ધીરે કરતા અહીંયા કોણી સુધી પહોંચી ગયું છે, હવે તમારે આટલો હાથ કપાવવો પડશે. અને પેલાને તો પગ નીચે જમીન
સરકી ગઈ, વિચાર કરે છે કે અચાનક આવું, મારી સાથે જ આવું. અને આ બાજુ ફરીથી આટલો હાથ કપાવી દીધો. ડોક્ટર કે ને એટલે માનવું. ગુરુ કહેતો ન માનીએ, પણ ડોક્ટર કહેતો ભાઈ, ગુરુ કે ભાઈ 4 માસ ચાતુર્માસના આરાધના સાધનાના દિવસો છે, તમે ચોવિયાર કરો, તમે આરાધના કરો, તમે તપ કરો, તમે ત્યાગ કરો તો ન થાય. પણ ડોક્ટર કે કોલેસ્ટ્રોલ છે ભાઈ, તળેલું હવે બંધ કરો, મીઠાઈ બંધ કરો, તો શું થાય? કરવું પડે કે ન કરવું પડે? ભાઈ શરીર વધી ગયું છે, થોડું ડાયટિંગ કરો તો આપણે કરીએ કે ન કરીએ? રાત્રે પાચન થતું નથી, તમારા બોડીની અંદર રાતના ડાયજેસ્ટ થતું નથી, સાંજે સૂર્યાસ્ત પહેલા તમે જમી લો, ડોક્ટર કે તો શું કરીએ? પણ આ બાજુ ગુરુ કે જો આપણો જૈન ધર્મ, આપણું જૈનિઝમ આખું સાયન્સ ઉપર ડિપેન્ડેડ છે. તમે ક્યારે વિચાર કરજો, તમે ક્યારે સર્ચ કરજો, તમે ક્યારે લોજિકને વાપરજો કે આપણો આખો ધર્મ એ સાયન્સે પ્રૂવ કરીને બતાવ્યું છે. ગરમ પાણી પેલા આપણે પીતા નહોતા, પણ કોરોના આવ્યો ત્યારથી શું થઈ ગયું? થઈ ગયું કે નહીં? સારું, પેલા મુપતિ બાંધતા શરમ આવતી હતી ઘણાને, કોઈ ઉપાશ્રય ન આવતા હોય ને, અને જે રેગ્યુલર આવતો હોય એને તો વાંધો ન આવે, પણ જે ધર્મસ્થાનકની અંદર આવતા ન હોય, જે ઉપાશ્રયના કદાચ પગથિયા ન ચડતા હોય, અથવા તો એકાદી વાર આવતા હોય, એ ગુરુ આવે ત્યારે લેવા આવે, અને ગુરુ જાય ને ત્યારે મૂકવા આવે. અને પછી એ પણ માસ્ક થઈ ગયું કે નહીં? જો આપણો આખો જે જૈન ધર્મ એ સાયન્સ, એ સાયન્ટિસ્ટ લોકોએ પણ પ્રૂવ કરેલો છે કે જૈન ધર્મ શું કામ કરે છે. અને આ બાજુ આટલો હાથ કપાવ્યો, 1 મહિનો 1.5 મહિનો થયો, અને છતાં પણ રૂજ ના. ફરી પાછા ડોક્ટર પાસે, અને ડોક્ટર કહે છે કે તમારી પાછળ એટલી બધી ટ્રીટમેન્ટ કરી છે, એટલું બધું એનાલિસિસ કર્યું છે, અરે અબડોડની પણ એટલી બધી મેડિસિન, એટલા બધા ઇન્જેક્શનો તમને આપ્યા છે, પણ આમાં કોઈ ફેરફાર થતો અમને દેખાતો નથી. એટલે હવે લાસ્ટમાં અમને એવું લાગે છે કે તમારો અહીંયા સુધી, ખભા સુધીનો હાથ. પેલા ભાઈના આંખમાં આંસુ આવી ગયા. પેલા ડોક્ટર કહે છે કે આવા કિસ્સાઓ, આવા પેશન્ટ ઘણા બધા અમારી પાસે આવ્યા, એને 100% સારું થઈ જાય છે, પણ તમારા કેસમાં ખબર નહીં. તમે વિચાર કરો કે તમે કોઈની હાઈ તો નથી લીધી, તમે કોઈને દુખી તો નથી કર્યા ને, તમે કોઈને તકલીફ તો નથી આપી ને, તમે કોઈનો જીવ તો નથી બાળ્યો ને. અને એ સમયે એને શું યાદ આવે છે? એ નાવિક યાદ આવે છે, એ સાવ મજદૂર યાદ આવે છે, એ સાવ ગરીબ માણસ યાદ આવે છે. અને એ બાજુ યાદ આવે છે, ચોધાર આંસુએ રડે છે. અને ડોક્ટર કહે છે કે હવે તમારી દવા અંતિમ એક જ છે કે તમે એની પાસે જાઓ, એના 2 પગ પકડી અને એની પાસે શું કરો? માફી માંગી લો. અને આ ભાઈ એને શોધતા શોધતા ત્યાં જાય છે, અને જઈ અને પગ પકડીને માફી માંગે છે. અને પેલો નાવિક કહે છે ભાઈ શું થયું? તો કે આજથી 8 મહિના પહેલા મેં તારી પાસેથી બળજબરીથી જે તારા ભાગનું હતું એ છીનવી અને મેં લઈ લીધું, એના કારણે આજે મારી આ પરિસ્થિતિ છે, તારી હાય લાગી છે, તારી બદદુઆ લાગી છે, આજે તું મને માફ. પેલો નાવિક કહે છે ભાઈ મારી બદદુઆ તને લાગે? મેં તો એવું કાંઈ જ ભગવાનને નથી કીધું, મેં તો એવું કાંઈ નથી કર્યું. મેં ખાલી પરમાત્માને એટલું કીધું હતું કે ભગવાન આજથી મારાથી કોઈ બળવાન છે, મારાથી કોઈ ચતુર છે, મારાથી કોઈ હોશિયાર છે, ભગવાન હું એને નથી પહોંચી શક્યો, તમે એને પહોંચજો. આટલું કીધું તું, મેં કઈ વધારે કીધું? સમજાય છે? કહેવાનું તાત્પર્ય એક જ છે કે આરાધના, આ સાધના, આ તપ, આ ત્યાગ, આ ચાતુર્માસ હળવા થવા માટે, એના માટે આ કર્મો બંધથી હળવા થવા માટેનું છે. ક્યારેક અજ્ઞાન અવસ્થાના કારણે, ક્યારેક જાણી જોઈને, ક્યારેક પરિસ્થિતિના કારણે, ક્યારેક કોઈ મજબૂરીના કારણે આ જીવાત્માએ આવા નાના મોટા કેટલા કર્મો બાંધ્યા છે, કેટલા કર્મો બાંધ્યા. સાચું કહેજો. અને કદાચ એ આબાધા કાળ હજુ, સાંભળજો, એ આબાધા કાળ હજુ કદાચ પાક્યો નથી, એ કર્મ કદાચ ઉદયમાં આવ્યા નથી. એ વિચાર કરો કે કદાચ જ્યારે કર્મ ઉદયમાં આવશે ત્યારે પરિસ્થિતિ કેવી થશે. અને કદાચ એ કર્મ ઉદયમાં આવે અને આ જીવાત્મા હસતા હસતા સહન કરી શકે, આ જીવાત્મા એને બરાબર સહન કરી શકે, આ જીવાત્મા એને બરાબર સામે ટકી શકે, એના માટે આ પ્રવચન છે. કરેલા કર્મો છે ને, મેં કીધું ને કે તીર્થંકરને પણ નથી છોડતા, એ ચક્રવર્તીને પણ નથી છોડતા, એ વાસુદેવને પણ નથી છોડતા, એ મહાન પુરુષોને પણ નથી છોડતા, એ સાધુ સંતોને પણ.
કરેલા કર્મો ભોગવ્યા વગર છૂટકો નથી. યાદ રાખજો, તમે તેવા કરેલા કર્મો પણ તમે થોડો પશ્ચાતાપ કરો ને, તમે થોડું શું કરો, અશ્રુ એ વહી જાય, એ મારી ભૂલ એ ભૂલ લાગે, અને ભૂલ જેવી લાગે ને અને આ બાજુ એ પાપ કર્મ ધીરે 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 કરતા ખપી. બસ આ 4 મહિના છે ને, શું કરવાનું છે? કર્મ ખપાવવાના છે. એક જ, હે પ્રભુ, અનાદિ અનંત અનંત કાળથી એ સત્કાર્યો કર્યા, એ થોડું ઘણું પુણ્ય કર્યું, એ થોડા ઘણા સારા કામો કર્યા, એ કદાચ પુણ્ય તો કમાઈ લીધું છે, પણ કરેલા કર્મનું હજુ સુધી પશ્ચાતાપ નથી કર્યો. કર્મ ઉદયમાં આવે ત્યારે હસતા હસતા સહી લે. કર્મ ઉદયમાં આવે ત્યારે હસતા હસતા સહી લે. અપકર્તા વિકર્તાય નિજનો દોષ ગણીને, નિજનો દોષ ગણીને સમાધિ મરઈને પ્રેમે, સમાધિ મરઈને પ્રેમે પ્રભુને ભજી લે. આમંત્રણ આપીને આવ્યો સ્વીકાર કરી લે. આમંત્રણ આપીને આવ્યો સ્વીકાર કરી લે. પહેલા નંબરની અંદર મારે પાપના કામ જ નથી કરવા. પહેલો જ પોઈન્ટ કે મારે પાપના કામ જ નથી કરવા. હે પ્રભુ, હે પરમાત્મા, હવે તમારા વચનોને સાંભળ્યા, એ જીનવાણીનું શ્રવણ કર્યું, બસ મારે હળવા ફૂલ થવું છે. મારે હવે પાપના કામો કરવા નથી. બીજા નંબરની અંદર કદાચ કરવા પડે ને, કદાચ સંસારની અંદર રહેતા રહેતા મારે કરવા પડે ને, તો મારે ચીકણા કર્મ તો બાંધવા જ નથી. મારે હસતા હસતા તો કર્મ. 2 પ્રકારના કર્મ હોય, અનર્થાદંડે કર્મ બંધાય અને અર્થદંડે કર્મ બંધાય. અર્થદંડે એટલે કે સંસારમાં રહેતા રહેતા મારે આ કામ કરવું પડે, મારે બિઝનેસ કરવો પડે, મારે કદાચ રસોઈ બનાવવી પડે, મારે કદાચ આ વ્યવહારિક કાર્યો સંભાળવા પડે, મારે વ્યવહારિક કામોની અંદર જવું પડે. આ અર્થદંડ એટલે કે મારે કરવું પડે. અને હું જે કાર્ય કરું ને, પ્રભુ કહે છે કે કદાચ આ કરેલા પાપો એ તમે કદાચ વ્યવહારથી કર્યા છે, તમારે કરવા પડે અને કર્યા છે, તો આ પાપોનું હજુ નિરાકરણ છે. તમે થોડી આરાધના કરો, તમે થોડી સાધના કરો, તમે એક ચોવિયાર કરો, તમે એક એકાસનું કરો, એક ઉપવાસ કરો, તો આ કર્મ નિર્જરી જાય. પણ જે પાપો હસતા હસતા બાંધેલા છે, એ નિકાચિત પાપ, એ ચીકણા કર્મ, એ અવશ્ય ભોગવવા પડે અને એ સૈયા પાલકના કાનની અંદર એ નાખેલું શીશું, એ ભગવાન મહાવીરના હાથમાં પાસ્ત ભવની અંદર એ કર્મો બાંધેલા. અને કર્મ કેવા હતા? નિકાચિત કર્મ, ચીકણા કર્મો. અને એ જ ચીકણા કર્મો એ કેટલા ભવો પછી એ ફરી પાછા 27મા ભવની અંદર ભગવાન મહાવીર સ્વામીના એ જ કાનની અંદર ખીલ્લા ઠોકાણા. વિચાર કરો, એને આટલું બધું યાદ રહેતું હશે કર્મનું? બોલો, એટલું બધું યાદ રહેતું હશે? આટલું બધું લિસ્ટ હશે પરમાત્મા પાસે? આપણા આટલા બધા વ્યક્તિ, વિચાર કરો કે આ ભારત દેશ નહીં, આટલા બધા વર્લ્ડની અંદર આટલા બધા લોકો, એ પરમાત્મા કેટલા ચોપડા લઈને બેઠા. અને છતાં પણ વિચાર કરો, એ સૈયા પાલકના કાનની અંદર રેડેલું શીશુ, અને એ સમયે એક બાજુ કાનની અંદર વેદના અને બીજી બાજુ હાસ્ય, બીજી બાજુ આનંદ, બીજી બાજુ ગર્વ. અને એ જ સમયે બાંધેલા ચીકણા કર્મ એ ફરી પાછા 27મા ભવની અંદર એ પ્રભુ મહાવીરને આવ્યા. અને એમને એ સમયે છે ને ખબર હતી, ખબર હતી કે નહોતી ખબર? કારણ કે ભગવાન તો કેટલા જ્ઞાનના,
કેવળ જ્ઞાન જેમને પ્રાપ્ત થઈ ગયું હતું અને એ પરમાત્માના કાનની અંદર જ્યારે કિલ્લા ઠોકણા એ સમયે ભગવાને હસતા હસતા અવાજ કર્યો. હા, એ ધ્યાનમાંથી બહાર આવ્યા. આપણી તાકાત છે કે આપણે સહન કરી શકીએ? ચોથા આરાની અંદર, હા, અમારા ગુરુદેવ ઘણી બધી વખત કહે કે ચોથા આરાની અંદર એ શસ્ત્રોના ઘાને સહન કરવા પડતા હતા અને પાંચમા આરાની અંદર એટલું સહેલું છે મોક્ષ માર્ગ કે કદાચ તમારે શબ્દોના ઘાને સહન કરવા પડે. કોઈના બે શબ્દોને સાંભળવા પડે, બીજું કઈ નહીં. તમને ડોક્ટર પૂછ્યા વગર ઇન્જેક્શન આપે? તમે ડોક્ટર પાસે ગયા અને ડોક્ટર કે ભાઈ તમારું વિટામિન B12 ઓછું છે, વિટામિન D ઓછું છે, વિટામિન C ઓછું છે, આટલું ઓછું છે, અને તમે પૂછો હવે શું કરવાનું? તો કે તમારે ઇન્જેક્શન લેવું પડશે. હા, તમારે ઇન્જેક્શન લેવું પડશે, તમારે આટલો કોર્સ કરવો પડશે. અને તમે હા પાડો તો આપે કે એમને પકડી નાખી દે. વિચારો, પાંચમા આરાની અંદર એક ઇન્જેક્શન પણ તમને પૂછીને આપે છે. ચોથા આરાની અંદર એ તલવારના ઘા, એ શસ્ત્રોના ઘા એ ગમે ત્યારે થતા હતા, એ સહન કરવા પડતા હતા. અને પાંચમા આરાની અંદર મોક્ષ માર્ગ, આ સંયમનો માર્ગ એટલો બધો અનુકૂળ છે ને કે કદાચ સહન કરવું પડે તો શું સહન કરવું પડે? બે શબ્દો ને, એનાથી વધારે તમને કોઈ મારી જાય? હા, તમને કોઈ હેરાન કરી શકે? કોઈની તાકાત છે? કોઈની તાકાત નથી. એટલે પહેલા જ નંબરની અંદર નક્કી કરજો કે મારે પાપના કામ કરવા નથી. અને કદાચ મારે કરવા પડે તો કેવી રીતે? મારે હસતા હસતા નથી કરવા. અને કદાચ એ કર્મ થઈ જાય તો હે પ્રભુ, મારે એનું પશ્ચાતાપ, મારે એનું પ્રાયશ્ચિત, મારે એનું મિચ્છામી દુક્કડમ એ જ સમય કરી લેવું. ભગવાન મહાવીર સ્વામી પાંચમો આરો પ્રતિક્રમણ કેટલી વાર કરવાનું? 2 વખત. ભગવાન આદિનાથ, પેલા ભગવાન તીર્થંકર પરમાત્માના સમયની અંદર પ્રતિક્રમણ હશે કે નહીં? હશે કે નહીં હોય? હશે ને. પેલા તીર્થંકર ભગવાન અને છેલ્લા તીર્થંકર ભગવાન એના સમયની અંદર, એ કાળની અંદર સવારે રાયસી પ્રતિક્રમણ અને દેવસી પ્રતિક્રમણ હતું. બીજા તીર્થંકર થી લઈ અને 23મા તીર્થંકરના કાળ સુધી કોઈ પણ પ્રતિક્રમણ આવું કાંઈ નહીં. જયારે પાપ થાય ને ત્યારે શું ત્યારે બોલો કેવા જીવ હશે? કેટલા હળવું કર્મી હશે. બીજા તીર્થંકર એટલે અજીતનાથ ભગવાન થી લઈ અને પાર્શ્વનાથના સમય સુધી એ બધા જ સમયની અંદર આવું રાયસી અને દેવસી પ્રતિક્રમણ નહીં. જ્યારે પાપ થયું અને ત્યારે મિચ્છામી દુક્કડમ, જ્યારે ભૂલ થઈ અને ત્યારે પ્રતિક્રમણ. વિચાર કરો કે આપણે કેટલી વાર પ્રતિક્રમણ કરવું પડે જો એવું હોય તો? સારું, ભગવાન મહાવીરે 2 વાર કીધું છે. અને કદાચ જ્યારે ભૂલ થાય, જ્યારે પાપ થઈ જાય, જ્યારે મિસ્ટેક થઈ જાય તો કેટલી વાર પ્રતિક્રમણ? પહેલા નંબરની અંદર શું કીધું? મારે પાપ કરવું નથી. અને કદાચ મારે કરવું પડે તો મારે હસતા હસતા કરવું નથી. અને કદાચ જો થઈ જાય તો મારે ત્યાં ને ત્યાં જ. બસ આ 3 કામ આ 4 મહિનાની અંદર કરવાના છે. વિશેષ સમય નથી લેવો. રોજે આપણું ચાતુર્માસની અંદર આ પ્રવચન માળા, આ પ્રવચન ધારા ચાલુ જ છે. પણ પરમાત્માને એટલી જ પ્રાર્થના કરવી છે, બસ અમારે હળવા થવું છે, ભારે થઈને જવું નથી. પાલિતાણા ડુંગર ચડવું હોય, તમારા હાથમાં 5-7 બેગ હોય, ચડી શકો? ચડાય? ત્યાંથી મોક્ષમાં જવું હોય તો તમારે આટલો બધો ભાર ખમાય? હા, તો શું કરવું છે મારે? અહીંયા મારે હળવા થઈને જવું છે. હા, પ્લેનમાં જવું હોય તો એમાં કે અમુક લિમિટેશન કે 40 કિલોથી વધારે તમે લઈ જઈ શકો. હા, તમે 25 કિલોથી વધારે ન લઈ જઈ શકો. અને કદાચ એ તો તમારે હાથમાં નથી ઉપાડવાનું, પણ જો હાથમાં ઉપાડવાનું હોય તો પછી મેળ આવે નહીં. બસ તો આ 4 મહિના હળવા થવા માટે છે, પાપ કર્મના બંધથી અટકવા માટે થઈને છે, આ નિર્જરા કરવા માટે થઈ આ સાધના અને આરાધનાના દિવસો છે. આપણે સાથે મળી સ્વાધ્યાય કરી અને આપણે હળવા થઈ એ જ પરમાત્માને પ્રાર્થના.